આજે હું તમારી સાથે શેર કરવાની છું બાળકોની ઓલ ટાઈમ ફેવરિટ પાસ્તાની રેસીપી. પણ આજે આપણે એને થોડા ગુજરાતી દેશી સ્ટાઇલમાં તૈયાર કરવાના છે. બાળકોને પાસ્તા ખૂબ જ પસંદ હોય છે. તો પાસ્તા તમારા એકદમ સરસ ખીલેલા છૂટા છૂટા બનશે, બિલકુલ જ એકબીજા સાથે ચોંટશે નહીં. અને એટલા ટેસ્ટી છે ને કે જો એકવાર બાળકોને બનાવીને આપશો ને તો બાળકો એવું કહેશે કે બહારથી હવે પાસ્તા ક્યારે પણ નથી ઓર્ડર કરવા, આપણે ઘરે જ મમ્મી તો આવા પાસ્તા બનાવો. એટલા ટેસ્ટી બનશે. હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ગુજરાતી દેશી સ્ટાઇલ પાસ્તા બનાવવા માટે અત્યારે મેં ડીસાનો પાસ્તા ઉપયોગમાં લીધા છે, જે 100% ઘઉંની અંદરમાંથી બનાવવામાં આવે છે. મેદાનો બિલકુલ જ ઉપયોગ કરવામાં નથી આવતો. અને એનો જે શેપ અને સાઇઝ છે એકદમ પરફેક્ટ છે, જેથી મસાલો એકદમ સરસ મિક્સ થાય છે. એની અંદર કોઈ પણ જાતના પ્રિઝર્વેટિવ્સ નથી, ટ્રાન્સફેટ નથી નાખેલા કે કોઈ પણ ફ્લેવરિંગ એજન્ટ નથી. તો એકદમ હેલ્ધી એવા પાસ્તા તમે બાળકોને ચોક્કસ બનાવીને આપી શકો છો. તમારે જો એને લેવા હોય તો એની લિંક મેં તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો અત્યારે મેં 2 કપ ભરીને પાસ્તા લીધા છે. આટલી ક્વોન્ટિટીમાંથી તમે 3 થી 4 વ્યક્તિ માટે પાસ્તા બનાવીને તૈયાર કરી શકો છો. હવે જ્યારે પાસ્તા બનાવવાના હોય ને તો એને બોઇલ કરવામાં આવે. તો બોઇલ કરવા માટેનું પાણી આટલું સરસ ખળખળ ગરમ હોવું જોઈએ. અને એની અંદર આપણે મીઠું એડ કરી દેવાનું છે. તો અહીંયા આગળ મેં 1/4 ટીસ્પૂન મીઠું નાખ્યું છે અને 2 ટીસ્પૂન આપણે અહીંયા આગળ તેલ એડ કરી દેવાનું છે, જેથી પાસ્તા છે ને એકબીજાની સાથે સ્ટીક ના થાય. સૌથી પહેલી ભૂલ ક્યાં થાય છે કે આપણે પાણી ગરમ કરવા મૂકી દઈએ, થોડું ગરમ થાય ને તરત આપણે એની અંદર પાસ્તા ઉમેરી દઈએ છીએ, જેના કારણે પાસ્તા ચીકણા પડે છે, એટલે કે એકબીજાની સાથે સ્ટીક થાય છે બન્યા પછી. તો પાણી એકદમ સરસ ગરમ થવા દેવાનું છે, 5 મિનિટ આ રીતે ઉકળવા દેવાનું. અને પછી એની અંદર પાસ્તા એડ કરવાના, પણ એની પહેલા એમાં મીઠું અને તેલ ઉમેરી દેવાના. અને પાણીમાં એડ કરો પછી આ રીતે ફક્ત એકાદ વાર એને મિક્સ કરી અને રહેવા દેવાના. ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે, હાઈ ફ્લેમ પર એને થવા દઈશું, સ્લો નથી કરવાની. સ્લો ફ્લેમ પર કરીને તો પણ પાસ્તા ચિકાશ પકડે છે. તો હાઈ ફ્લેમ પર લગભગ 10 મિનિટ આપણે એને રહેવા દેવાના છે. પછી ગેસની ફ્લેમ થોડી ધીરી કરી અને આપણે ચેક કરી લઈશું. તો પાસ્તા તૈયાર થાય એટલે એનો કલર ચેન્જ થઈ જાય, તમને જોઈને જ આઈડિયા આવી જાય, અથવા તો તમે આ રીતે ચેક પણ કરી શકો. તો આપણે એક પાસ્તાને કટ કરીને જોઈએ તો ઇઝીલી એ કટ થઈ જાય છે. હવે પાસ્તા તમારા છે ને 90% કુક થયેલા હોવા જોઈએ, 100% નથી કરવાના. તો બસ પાસ્તા અત્યારે તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે. અને ગેસ બંધ કરી તરત જ આપણે એને આ રીતે ચાળણીમાં કાઢી લઈશું. ગરમ પાણીમાં ગેસ બંધ કર્યા પછી નથી રાખવાના. ગરમ પાણીની અંદર એ રહે ને તો એની અંદર કુકિંગ પ્રોસેસ ચાલુ રહે. હવે આપણે પાણીમાંથી તો કાઢી લીધા, પણ હજુ તમે જોઈ શકો છો કે પાસ્તામાંથી વરાળ નીકળી રહી છે, એટલે કે એકદમ ગરમ છે. તો હજુ એની અંદર કુકિંગની પ્રોસેસ ચાલુ છે. જો એ બંધ કરવામાં ન આવે ને તો પાસ્તા ઓવરકુક થઈ જાય, અને આપણે ઓવરકુક બિલકુલ નથી જોઈતા. હવે આ જે પાસ્તાવાળું પાણી વધ્યું છે ને એને ફેંકવાનું નથી, આપણે એને ઉપયોગમાં લેવાના છે. અને આ જે પાસ્તા છે એ ગરમ છે, એટલે આપણે શું કરીશું, એની અંદર આપણે ઠંડુ પાણી એડ કરીશું. એકદમ બરફનું ઠંડુ પાણી હોય ને ઉમેરવાનું છે, એટલે પાસ્તા ઠંડા પડી જશે અને એની અંદરની જે કુકિંગ પ્રોસેસ છે બંધ થઈ જશે. જો તમે એવું ન કરો ને તો શું થાય કે પાસ્તા તમારા ઓવરકુક થાય અને વધારે ચડી જાય, અને વધારે ચડી જાય એટલે એકબીજાની સાથે સ્ટીક થાય, ભેગા ભેગા ન રહે. અને પછી એવું થાય કે આપણે પાસ્તા બરાબર બોઇલ તો કર્યા છે, પણ આવું કેમ થયું. ઠંડુ પાણી નાખ્યા પછી આપણે 1 ચમચી એની અંદર તેલ નાખવાનું છે, જેનાથી પાસ્તા એકબીજાની સાથે બિલકુલ જ ચોંટશે નહીં. અને પછી 10 થી 15 મિનિટ માટે આપણે એને પંખા નીચે રહેવા દઈશું, જેથી એની અંદર થોડું ઘણું પણ જો મોઇશ્ચર હોય ને તે બધું જ જતું રહે અને આપણા પાસ્તા એકદમ સરસ છૂટા છૂટા બને. તો પાસ્તા તૈયાર કરવા માટે મેં અત્યારે ડીસાનો કંપનીનો ઓલિવ ઓઇલ લીધો છે. આ 0 કોલેસ્ટ્રોલ ઓલિવ ઓઇલ છે. એની અંદર એની એકદમ જ લાઇટ ફ્રેગ્રન્સ છે અને આપણે ઇન્ડિયન કુકિંગ માટે બેસ્ટ છે. મેયોનીઝ તમારે ઘરે બનાવવું હોય તો એના માટે પણ બેસ્ટ છે. આપણું જે ખરાબ કોલેસ્ટ્રોલ હોય ને એને એ દૂર કરે છે. તમારે જો આ ઓલિવ ઓઇલ ખરીદવું હોય તો લિંક મેં તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. પાસ્તા બનાવવા માટે આ રીતનું એક મેં પેન લીધું છે અને અહીંયા આગળ હું લગભગ 1/2 ટેબલ સ્પૂન જેટલું ઓલિવ ઓઇલ એની અંદર એડ કરું છું. તમે ઘરનું તમારું જે પણ તેલ હોય લઈ શકો છો. સરસિયાનું તેલ નથી લેવાનું. હવે અહીંયા આગળ મેં વેજીસ આ રીતે કટ કર્યા છે. જો તેમાં ડુંગળી છે અને 3 અલગ કલરના કેપ્સિકમ છે. તો એક મોટી સાઇઝની ડુંગળીને એકદમ ઝીણી ઝીણી મેં કટ કરી લીધી છે. તમે જો ડુંગળી કે લસણ ન ખાતા હો તો તમારે આ રેસીપીમાંથી ડુંગળી અને લસણ સ્કીપ કરી દેવાનું, બાકીની બધી જ વસ્તુઓ એડ કરવાની, તો પણ તમારા પાસ્તા એકદમ સરસ બનશે. હવે ડુંગળીને આપણે જ્યારે સાંતળીએ ને તો ગેસની ફ્લેમને મીડિયમ અને હાઈની વચ્ચે રાખવાની છે, અને આ રીતની થોડી આછા ગુલાબી કલરની થાય ને ત્યાં સુધી જ આપણે એને સાંતળવાની છે. બહુ વધારે ઓવરકુક એને નથી કરવાની. જ્યારે પણ તમે પાસ્તા બનાવો તો એની અંદર જે પણ તમે વેજીસ એડ કર્યા હોય વેજીટેબલ, તો એનો ક્રંચ તમને ખાઓ ને ત્યારે ફીલ થવો જોઈએ.
હવે અહીંયા આગળ મેં આદુ અને લસણની પેસ્ટ નાખી છે 1 ટેબલ સ્પૂન. લસણ આમાં થોડું વધારે નાખવાનું છે. લસણને પણ આપણે સાંતળવાનું છે. લસણનો કાચો સ્વાદ ન જાય ત્યાં સુધી સાંતળવાનું. જો લસણની અંદર કચાશ રહી ગઈ હશે ને તો ખાવામાં મજા નહીં આવે. આમ તો આ બધી નાની નાની વાતો છે, પણ જ્યારે આપણે કોઈ પણ રેસીપી ટ્રાય કરતા હોઈએ ને તો એમાં એકાદી વસ્તુ પણ જો પ્લસ માઇનસ થઈ જાય ને તો પછી આપણને જેવો જોઈએ છે એવો ટેસ્ટ નથી મળતો. હવે આગળ મેં ટોમેટો એડ કર્યા છે. તો મેં 3 નંગ ટામેટાને છીણીને ઉપયોગમાં લીધા છે. તમે ટોમેટો પ્યુરી પણ કરી શકો અથવા ટામેટાને એકદમ ઝીણા ઝીણા કટ કરીને પણ ઉપયોગમાં લઈ શકો. મીઠું એની અંદર એડ કરી દઈશું. તો મેં હાફ ટીસ્પૂન મીઠું નાખ્યું છે. મીઠું નાખી એટલે ટામેટા એકદમ જ જલ્દીથી ચડી જાય છે. તો ટામેટા આ રીતે ચડી જાય પછી એની અંદર આપણે બાકીના જે કેપ્સિકમ ને વેજીસ છે એ એડ કરી દેવાના છે. અહીંયા તમને જે પણ વેજીટેબલ ગમતા હોય તમે એડ કરી શકો. તો મારી પાસે અત્યારે ઘરમાં ત્રણેય કલરવાળા કેપ્સિકમ હતા તો મેં એડ કર્યા છે. તમારી પાસે જો એક જ કોઈ પણ કલર હોય જેમ કે ગ્રીન આપણે રેગ્યુલર વાપરીએ તો એ પણ એડ કરી શકો. અને અડધો કપ મેં અહીંયા આગળ બાફેલી મકાઈના દાણા ઉમેર્યા છે. હવે મિક્સ હર્બ જે આ રીતના આવે છે એ લીધા છે મેં, તો એ 1.5 ટીસ્પૂન અહીંયા આગળ એડ કર્યા છે. ચીલી ફ્લેક્સ નાખીશું 1 ટીસ્પૂન. અને આપણે આ દેશી સ્ટાઇલમાં બનાવી રહ્યા છે તો એની અંદર આપણે મરચું, લાલ મરચું અને ગરમ મસાલો બંને એડ કરીશું. તો 1.25 ટીસ્પૂન મેં અહીંયા આગળ લાલ મરચું પાવડર લીધો છે. 1 ટીસ્પૂન અહીંયા આગળ મેં ગરમ મસાલો લીધો છે. ઓરિજિનલી પાસ્તામાં લાલ મરચાં કરતાં વધારે બ્લેક પેપર એટલે કે મરીનો ઉપયોગ કરવામાં આવે છે, પણ આજે આપણે એને ગુજરાતી સ્ટાઇલ બનાવી રહ્યા છે તો અહીંયા લાલ મરચું અને ગરમ મસાલો નાખ્યો છે. મસાલાને થોડી વાર માટે આપણે સાતળી લેવાનો છે અને પછી એની અંદર આપણે જે પાણી પાસ્તાવાળું સાઈડમાં રાખ્યું હતું ને એ એડ કરી દઈશું. તો 1/3 કપ જેટલું પાણી નાખ્યું છે. એનાથી શું થશે કે આ પાણીની અંદર આપણે પાસ્તા ઉકળે ને તો એ સ્ટાર્ચ હશે એટલે આપણી ગ્રેવીમાં એક જાતની થિકનેસ આવશે. હવે આપણા જે પાસ્તા છે એડ કરી દઈએ. તમે જુઓ એકદમ સરસ એક છૂટા છે, બિલકુલ જ એકબીજાની સાથે સ્ટીક નથી થતા. તો આ રીતે તમે પાસ્તાને બોઇલ કરશો ને તો તમારા પાસ્તા આવા જ સરસ બનશે. આ રીતે તમે બોઇલ કરીને પાસ્તાને ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકો છો. 2 થી 3 દિવસ સુધી એ બિલકુલ જ ખરાબ નથી થતા. જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે ફટાફટ તમે આ રીતે એકદમ હેલ્ધીવા પાસ્તા તૈયાર કરી શકો છો. મસાલો બરાબર મિક્સ કરી લેવાનો છે અને તમને જો ગ્રેવીવાળું પાસ્તા ગમતા હોય તો આપણે જે પાણી એડ કર્યું ને એની ક્વોન્ટિટી તમારે વધારી દેવાની, પણ મેં અત્યારે એને આ રીતના જ રાખ્યા છે. તો એકદમ ટેસ્ટી ચટાકેદાર આપણા પાસ્તા તૈયાર થઈ ગયા છે. તમે જ્યારે બનાવતા હશો ને ત્યારે જેટલી સરસ સુગંધ આવશે ને, તમે ક્યારે પણ જો આ રીતે આપણા ગુજરાતી દેશી સ્ટાઇલમાં પાસ્તા ન બનાવ્યા હોય ને તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. તો ગરમા ગરમ પાસ્તાને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી દઈએ. અને એની અંદર મેં અત્યારે બીજા કોઈ જ જાતના સોસીસ કે એવું એડ નથી કર્યું, ફક્ત ઉપર અહીંયા આગળ મેં થોડું ચીઝ એની અંદર ગ્રેટ કર્યું છે. તમને ગમે તો તમે એની અંદર ટોમેટો કેચઅપ, શેઝવાન ચટણી, સોસ એ બધી વસ્તુઓ એડ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને આજની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો. જો રેસીપી પસંદ આવી છે, વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂર શેર કરો. તો ફરીથી મળીશું આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે.